અહીંયા શું આપેલું છે? 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ લઈને આવૃત્તિ વિતરણ તમને અહીંયા આપેલું છે, બરાબર. અહીંયા આવૃત્તિનું કોષ્ટક આપ્યું છે, એમાંથી આપણે અહીંયા શું કીધેલું છે? પહેલા ત્રીજા વર્ગની આપેલા ત્રીજા વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમા જણાવો. એટલે પહેલું, બીજું અને ત્રીજું, એટલે આ થશે આ બંને. હવે આ બંનેમાંથી અધસીમા કોને કહેવાય ને ઉર્ધ્વસીમા કોને કહેવાય? તો અધસીમા એટલે આગળની સંખ્યા અને ઉર્ધ્વસીમા એટલે આ પાછળની સંખ્યા. ખાસ યાદ રાખજો, 10મામાં પણ આ કામમાં જ આવશે. તો અહીંયા પહેલું લખી દઈએ, પહેલાનો જવાબ. તો અધસીમા બરાબર કેટલા? તો 160. અને ઉર્ધ્વ સીમા બરાબર શું થાય? 165. આ એનો જવાબ. ત્યાર પછી શું કીધું છે બીજામાં? કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેમી થી 160 સેમીની વચ્ચે હશે? અહીંયા શું કીધેલું છે? જુઓ અહીંયા 150 થી 160 સેમીની વચ્ચે, 150 થી 160 એટલે આ બંને આવશે. એટલે કે આપણે આ બંને આવૃત્તિની સંખ્યા લેવાની. કેટલા વિદ્યાર્થીઓ? તો નંબર 2 આપી દઈએ અહીંયા. કેટલા વિદ્યાર્થીઓ થાય? સરવાળો કરો, 12 અને 9 કેટલા થાય? 21 થાય. તો આ રીતે લખી શકાય, 21 વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેમી થી 160 સેમી વચ્ચે હશે. તો અહીંયા આપણે આ ચેપ્ટરના દાખલા પૂરા. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ચેપ્ટરના દાખલા જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટમાં પીડીએફ લખી દેજો, જેથી ટૂંક સમયમાં તમને એની પીડીએફ મળી જશે.